એક પરમાણુમાં 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ તફાવત બે ઉર્જા સ્તરોને જુદા પાડે છે. જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તરમાં સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી હશે? અહીંયા ડેલ્ટા E બરાબર 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻⁻19 જૂલ. H બરાબર 6.625 × 10⁻⁻34 જૂલ સેકન્ડ. હવે ડેલ્ટા E બરાબર h મ્યુ બરાબર ડેલ્ટા E/h બરાબર 2.3 × 1.6 × 10⁻⁻6.625 Therefore mu બરાબર 0.5554 × 10⁻15. Therefore mu બરાબર 5.6 × 1014 હર્ટ્ઝ. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી હશે? ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા E બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બરાબર ઓછા કુલ ઉર્જા. Therefore K બરાબર -E. Therefore K બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. Therefore K બરાબર +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા U બરાબર -2 ગતિ ઉર્જા. Therefore U બરાબર -2 ગતિ ઉર્જા K. Therefore U બરાબર -2 U બરાબર -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ એક પ્રોટોનનું શોષણ કરે છે, જે તેને N બરાબર 4 સ્તર સુધી ઉત્તેજિત કરે છે. આ પ્રોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ મેળવો. પરમાણુમાં nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા En બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા E1 બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. ધરા અવસ્થા માટે n બરાબર 1. Therefore E1 બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. n બરાબર 4 કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા E4 બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. Therefore E4 બરાબર -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇલેક્ટ્રોનની ઉર્જામાં તફાવત ડેલ્ટા E બરાબર E4 E1 બરાબર -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 12.75 × 1.6 × 10⁻⁻19 જૂલ બરાબર 20.4 × 10⁻⁻19 જૂલ. હવે ઉત્સર્જિત ફોટોનની આવૃત્તિ મ્યુ હોય તો ડેલ્ટા E બરાબર h મ્યુ બરાબર ડેલ્ટા E/h બરાબર 20.4 × 10⁻⁻19 6.625 × 10⁻34 બરાબર 3.079 × 1015 હર્ટ્ઝ. બરાબર 3.1 × 1015 હર્ટ્ઝ. હવે C બરાબર લેમ્ડા મ્યુ. લેમ્ડા બરાબર C/મ્યુ બરાબર 3 × 10⁸ 3.079 × 1015. Therefore લેમ્ડા બરાબર 0.9743 × 10⁻⁷ મીટર. Therefore લેમ્ડા બરાબર 97.4 × 10⁻⁹ મીટર બરાબર 97.4 નેનોમીટર. બોર મોડેલનો ઉપયોગ કરીને n બરાબર 1 અને n બરાબર 2 અને n બરાબર 3 સ્તરોમાં હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની ઝડપની ગણતરી કરો. b. આ દરેક સ્તર માટે કક્ષીય આવર્તકાળ શોધો. ન્યુક્લિયસની આસપાસ nમી કક્ષામાં વર્તુળાકાર ગતિ માટે કેન્દ્રગામી બળ કુલમ્બ બળ જેટલું થવું જોઈએ. Therefore mvn²/rn બરાબર k ZeE/rn², જ્યાં k બરાબર 9 × 10⁹ ન્યૂટન મીટર²/કુલમ્બ². Therefore mvn/rn Vn બરાબર ke². H2 માટે Z બરાબર 1. Therefore NH/2 પાઈ × Vn બરાબર ke². mvnrn બરાબર NH/2 પાઈ
therefore Vn બરાબર કે ઈ સ્ક્વેર ગુણ્યા 2 પાઈના છેદમાં NH. પ્રથમ કક્ષા માટે n બરાબર 1માં ઇલેક્ટ્રોનની ઝડપ v1 બરાબર 9 ગુણ્યા 10⁻⁹ ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁻19 કૌંસનો વર્ગ ગુણ્યા 2 ગુણ્યા 3.14ના છેદમાં 1 ગુણ્યા કૌંસમાં 6.625 ગુણ્યા 10⁻⁻34 સાદુરૂપ આપતા બરાબર 21.84 ગુણ્યા 10⁻5. therefore v1 બરાબર 2.184 ગુણ્યા 10⁻6 મીટર પર સેકન્ડ બરાબર 2.18 ગુણ્યા 10⁻6 મીટર પર સેકન્ડ. n બરાબર 2 કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ Vn બરાબર કૌંસમાં કે ઈનો વર્ગ ગુણ્યા 2 પાઈના છેદમાં h કૌંસ પૂરો ગુણ્યા 1/n બરાબર v1 છેદમાં n. therefore v2 બરાબર 2.18 ગુણ્યા 10⁻6ના છેદમાં 2 n બરાબર 2 therefore v2 બરાબર 1.09 ગુણ્યા 10⁻6 મીટર પર સેકન્ડ. આ જ રીતે n બરાબર 3 કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ v3 બરાબર v1 છેદમાં 3 બરાબર 2.18 છેદમાં 3 ગુણ્યા 10⁻6 બરાબર 0.727 ગુણ્યા 10⁻6 મીટર પર સેકન્ડ. હવે Vn બરાબર Rn ઓમેગા ઇઝ ઇક્વલ ટુ Rn ઇન્ટુ 2 પાઈના છેદમાં Tn બરાબર therefore Tn બરાબર 2 પાઈ Rn છેદમાં Vn. સમીકરણ 1. n બરાબર 1 કક્ષામાં આવર્તકાળ T1 બરાબર 2 પાઈ R1 છેદમાં V1 બરાબર 2 ગુણ્યા 3.14 ગુણ્યા 0.53 ગુણ્યા 10⁻⁻10 છેદમાં 2.184 ગુણ્યા 10⁻6 બરાબર 3.3284 ગુણ્યા 10⁻⁻10 છેદમાં 2.184 ગુણ્યા 10⁻6 બરાબર 1.5239 ગુણ્યા 10⁻16 સેકન્ડ બરાબર 1.52 ગુણ્યા 10⁻16 સેકન્ડ. હવે Rn બરાબર n સ્ક્વેર R1 અને Vn બરાબર V1 છેદમાં n. સમીકરણ 1 પરથી Tn બરાબર 2 પાઈ n સ્ક્વેર R1 છેદમાં V1 છેદમાં n બરાબર n ઘન કૌંસમાં 2 પાઈ R1 છેદમાં V1 કૌંસ પૂરું therefore Tn બરાબર n ઘન છેદમાં T1. સમીકરણ 2 પરથી n બરાબર 2 કક્ષામાં આવર્તકાળ T2 બરાબર 2નો ઘન ગુણ્યા 1.524 ગુણ્યા 10⁻⁻16 therefore T2 બરાબર 1.216 ગુણ્યા 10⁻⁻15 સેકન્ડ બરાબર 1.22 ગુણ્યા 10⁻⁻15 સેકન્ડ. અને n બરાબર 3 કક્ષામાં આવર્તકાળ T3 બરાબર 3નો ઘન ગુણ્યા T1 બરાબર 27 ગુણ્યા 27 ગુણ્યા 1.524 ગુણ્યા 10⁻⁻16 બરાબર 4.114 ગુણ્યા 10⁻⁻15 બરાબર 4.11 ગુણ્યા 10⁻⁻15 સેકન્ડ.